નિમિત્ત કારણ બની કામ જેનું ગાય, એક ગાય કે જેને કોઈ કુહાડો મારેલો હતો, કોઈ નિર્દય વ્યક્તિએ કુહાડાથી ગાય ઉપર પ્રહાર કર્યો હતો અને એ શહેરના રસ્તાઓ ઉપર અત્યંત દયનીય સ્થિતિમાં અવસ્થામાં એ રસ્તાની કાંઠે પડી હતી. એક પગ ભાંગી ગયો હતો. કોઈ સમાચાર આપ્યા, પૂજ્ય ભાર્ગવદાસ બાપુ ત્યાંથી પસાર થયા અને ગાયને આ અવસ્થામાં જોઈ સદગુરુ મહાદેવ અને ભૈરવ દાદાની દેવી પ્રેરણાથી એ વાછરીને લઈ અને બાપુ ગૌશાળામાં આવ્યા. એની સારવાર કરાવી, એની પીડાને દૂર કરી અને આ કામ જેનું ગાયની સાથે નિર્માણ થયું. ઓમ બીમાર નંદી ગૌશાળા. બોલીએ ગૌ મૈયા. આ એક બીજ હતું કામ જેનું ગાય. આ એક બીજ અત્યારે એક વડલો બની ગયું છે. એક ગાયથી ગૌશાળાનો પ્રારંભ થયો. આજ આ ગૌશાળાની અંદર 3000 થી વધારે ગાય અને વાછરીઓ છે. નંદી છે જે સુખપૂર્વક નિવાસ કરે છે. શ્રીમદ ભાગવતની અંદર પ્રસિદ્ધ કથા છે કે દિગ્વિજય કરવા નીકળેલા રાજા પરીક્ષિતે એક આશ્ચર્ય જોયું કે ગાય અને નંદીના જોડલાને કળિયુગ પીડા આપી રહ્યો છે. કળિયુગમાં સૌથી વધારે ત્રાસ કોને થાય? માણસને નહીં, પણ કળિયુગમાં સૌથી વધારે તકલીફ એ ગાય અને નંદીને છે. નંદીના 3 ચરણ કળિયુગમાં કપાઈ જાય છે. તપ, પવિત્રતા અને દયા હવે કળિયુગમાં લોકોના હૃદયમાં રહ્યા નથી. કળિયુગની અંદર સૌથી વધારે પીડા એ ગાયને થાય છે. આજનો માણસ એટલો સ્વાર્થી છે કે ગાય જ્યારે દૂધ આપવાનું બંધ કરી દે એટલે એ ગાયને પોતાના આંગણામાંથી છોડી દે છે, રખડતી મૂકી દે છે, ભટકતી કરી દે છે. માણસ છે પોતાની માનું દૂધ 6 મહિના સુધી પીવે, પણ ગાય માનું દૂધ માણસ આજીવન પીવે છે. જે પોતાના દૂધથી આપણું પોષણ કરે એ ગાય છે આજના સમયમાં કતલખાનામાં કપાય છે. આ વાત સાંભળીને આપણને ભલે સામાન્ય લાગે, પણ સંતો છે ને આ વાત સાંભળી શકતા નથી. ગાય કતલખાને જાતી હોય એટલે સંતો રડે છે. સંતો સૌથી વધારે દુઃખી થાય છે. ગાય છે એ ધરતીની વેદનાને વાચા આપે છે. ગાય માટે તો ભગવાનના અવતારો થાય છે. ભગવાનની કથા તમે સાંભળો તો ખબર પડે કે કૃષ્ણ એમ કહો એટલે તમને 4 વસ્તુ દેખાય. કૃષ્ણ કહો એટલે તમને રાધા દેખાય, કૃષ્ણ કહો એટલે તમને વાંસળી દેખાય, કૃષ્ણ કહો એટલે તમને મોરપીંછ દેખાય, અને કૃષ્ણ કહો એટલે તમને ગાય દેખાય. ગાય વગર ગોપાલ અધૂરા છે. ગાય વગર ગોવિંદ અધૂરા છે. કૃષ્ણ છે એ સાક્ષાત ગૌ સેવાના અવતાર છે. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય દુષ્કૃતામ. આ શ્લોકનો જે અર્થ છે એ સાધુ પુરુષોને ધ્યાનમાં રાખીને કરીએ તો સાધુ કોણ? કે જે ગાયની સેવા કરે છે, જે ગાય માટે પોતાનું જીવન સમર્પી દે એ સાધુ. સરળ સ્વભાવ અને મન કટુલાય. પૂજ્ય ડોંગરે બાપુ એમ કહેતા કે જેનું